ઓટોમેટિક ઘોડીઓ આ જે તમારે હિસકાવાની જરૂર નથી પડતી. આ ડીસી પાવર આવે જે શોટ લાગવાની કે બાળકની સેફટી આમાં 100% હોય. આ જ ઘોડીયામાં તમે ઓટોમેટિક પણ કરી શકો. હેલો, કેમ છો મિત્રો? આ તમે જોઈ શકો છો ઓટોમેટિક ઘોડિયું, જે એક ઘોડિયું નહીં, એક ટેકનોલોજી છે જે આજના સમયમાં માતા બહેનોને એક રાહત આપે છે અને બાળકને એક મસ્ત મીઠી ઊંઘ આપે છે અને ભારતને સુખી અને સમૃદ્ધ બનાવે છે આવી આવી નાની નાની એવી ટેકનોલોજીથી. તો દોસ્તો, આજે આપણી સાથે છે જયમીનભાઈ. જયમીનભાઈ, કેમ છો? બસ મજા. જો તો જયમીનભાઈ, આજના વિડીયોમાં આપણે આ શું બતાવવાના છે? આખા વિડીયોમાં આપણે એક ઝુમાટનું ઓટોમેટિક ઘોડિયું છે જે બાળકને સારી ઊંઘ કરવા માટે અને લાંબી નીંદર કરવા માટે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે ઓટોમેટિક ઘોડિયું આ જે તમારે હિસકાવાની જરૂર નથી પડતી. જેમ કે તમે કીધું આગળ કે માતાના એક પહેલાના સમયમાં આવા ઘોડિયા નતા, તો માતાઓ શું આખી રાત હિંચકા હલાવી મતલબ હાથ દુખી જતો, તો એની જગ્યાએ ઓટોમેટિક આવી ગયું છે. તો હવે આમાં કેટલા વેરિયન્ટ હોય છે? ઘોડિયામાં આપણી પાસે બહુ બધા વેરિયન્ટ છે. સ્કેર પાઇપમાં 4 ફૂટનું ઘોડિયું છે, આપણે એનઆરઆઈ ઘોડિયું છે જે બહાર ફોરેન ની અંદર મોકલતા હોય છે, 2 ફૂટમાં પેકિંગ વાળું છે જે બેગ ની અંદર લઈ જવા માટે. પછી એક રાઉન્ડ પાઇપ વાળું ઘોડિયું છે. ઘોડિયામાં બહુ બધી વેરાયટી છે. અચ્છા, ઘોડિયામાં બી પાછી વેરાયટી આવી છે. પ્રિન્ટ વાળા બી ઘોડિયા છે, જેમ કે આ રીતે, અને હેવી વજન વાળા. અચ્છા, હેવી વજન વાળા પ્રિન્ટ વાળા ઘોડિયા. પ્રિન્ટ વાળા બી અલગ અલગ શ્લોક પણ આવે છે. દ્વારકાધીશ છે, જય સ્વામિનારાયણ છે, અલગ અલગ ઘણી પ્રકારના શ્લોકો આમાં આવે છે. જમીનભાઈ, હજુ એક ક્વેશ્ચન પૂછવો હતો કે અત્યારે આ ઘોડિયું ચાલે છે, બરાબર? તો આમાં સ્પીડ બી તો આવતી હશે ને? હા, સ્પીડ તમે પ્લસ માઇનસ કરી શકો. સાથે એક એડેપ્ટર આવે છે, એડેપ્ટર ની અંદર સ્પીડ તમે પ્લસ માઇનસ કરી શકો. અચ્છા, આમાં સ્પીડ વધારે ઓછી બી થઈ શકે છે. હા, ડિસ્પ્લેમાં તમને બતાવે પણ ખરા. હા, તો થોડીક ફાસ્ટ કરીને બતાવું છું. આપણે સ્પીડ એકદમ ફાસ્ટ થઈ છે. 10 સેકન્ડનો ટાઈમ લાગે સ્પીડ ફાસ્ટ થતા. પેલા કરતા સ્પીડ ફાસ્ટ થઈ ગઈ છે હવે. અચ્છા, થોડીક ફાસ્ટ થઈ છે સ્પીડ. વેટ કારણ કે બાળકના વેટ મુજબ હોય, કારણ કે આપણે 3 કિલો થી લઈને 18 કિલો સુધી બાળકની વેટ કેપેસિટી આપણે કહીએ છીએ. ઓકે, આ એક થઈ ગયું. પછી આ અંદર શું છે? આ કીટ અંદર મિનિમમ 3 કિલો વજન અંદર મૂકવો પડે. ઓકે, કે જો બાળક જ્યારે ન્યૂબોર્ન બાળક જ્યારે જન્મે ત્યારે 2.5-3 કિલોનું બાળક હોય છે, એટલે ઓછામાં ઓછું 2.5-3 કિલો વજન તો હોવો જ જોઈએ. બરાબર, તો જ આ ચાલશે, નકર નહીં ચાલે. ઓકે. અને હવે આ શું છે પછી? આ બીજું ટ્વિન્સના ઘોડિયાનું છે. અચ્છા, ડબલમાં બી? હા, ડબલમાં. જેને જુડવા બાળકો હોય, જુડવા બાળકો માટે બી? હા, ટ્વિન્સ બાળકો હોય એના માટે બંને બાળકો એક સાથે ઘોડિયાની અંદર હિસકી શકે. અને આમાં પણ આપણે મોટર ફિટ કરીને આપીએ છીએ આપણે. તો આની મોટર બી તો હેવી હશે ને? કારણ કે આમાં 3 કિલોનું તમે કીધું, તો આ 6 કિલો હોય, સમજી લો બે લોકો. આમની મોટર પણ હેવી આવી છે અને હેવી ડ્યુટીની મોટર આવી છે, જે બાળકને લાંબી નીંદર અને આરામદાયક નીંદર કરવા માટે સારામાં સારી વસ્તુ આ છે કે બંને બાળકો એક સાથે ઝૂલી શકે ઘોડિયામાં. તો આ બે જોઈ લીધું. હજુ આમાં કંઈક જાણવા જેવું ખરું? આપણું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે. તમે જોઈ શકો છો મિત્રો કે જો પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે, બરાબર છે. તો આના સિવાય બીજું આપણી જોડે શું છે? આના સિવાય અમારી પાસે ઘણી બધી વેરાયટીઓ છે, જેમ કે હું તમને બતાવું. જમીનભાઈ, આટલા બધા બોક્સ શેના છે આ બધા? આ આપણી ઝુમાટની કીટ છે. ઓકે, જે સાદા ઘોડિયાને ઓટોમેટિક કરી દેશે. અમે ઘોડિયા પણ નહીં, કીટ પણ મેન્યુફેક્ચરિંગ અમારું પોતાનું છે. તમને જોવા મળશે. લાકડાનું ઘોડિયું હોય કે સ્ટીલનું ઘોડિયું હોય, તમારા ઘોડિયામાં ડિવાઇસ તમે ફિટ કરો ને, તમારું ઘોડિયું ઓટોમેટિક કરી દેશે. હવે હજુ એક ક્વેશ્ચન પૂછવો તો કે આપણે નોર્મલ ઘોડિયા હોય, હવે એને ઇલેક્ટ્રિક કરવા હોય તો થઈ જશે. અચ્છા, એ આમાં બી થઈ જાય? આ જ કીટથી થઈ જાય? આ કીટથી થઈ જશે. આ કીટની અમે 6 મહિનાની વોરંટી આપીએ છીએ. આમાં શોર્ટ લાગવાની કોઈ ચાન્સ નથી. 100% બાળકની સેફટી આમાં 100% ફૂલ સેફટી છે ઓટોમેટિક ઘોડિયામાં. 100%. બરાબર છે. આ આખી કીટ છે. મિત્રો, તમે જોઈ શકો છો, જો ઓટોમેટિક ઘોડિયું લેવું હોય તો બી ઠીક છે, અને જો જેની જોડ હોય, હવે ઇલેક્ટ્રિક કરવું હોય તો આ કીટ લઈને બી કરી શકીએ છીએ. અમારા ઓલ ઓવર ઇન્ડિયા નહીં પણ ઇન્ડિયાની બહાર પણ અમારા કસ્ટમર હોય છે. યુએસ, કેનેડા, યુકે, લંડન. સરસ. એ બધાને અમે સર્વિસ આપીએ છીએ. ઓકે, બહારના કસ્ટમરને પણ સર્વિસ અમે આપીએ છીએ. આપણે કીટનું થઈ ગયું. હા, સ્ટોક અવેલેબલ હોય છે. કીટને લગતું બીજું શું સામાન છે? મારી પાસે ઘણી બધી વેરાયટી છે, જેમ કે બાળકના ન્યૂબોર્ન બેબીના જબલા છે. ઓકે, પછી આ જોઈ શકો છો, ટુવાલ છે. અથવા આપણે એવું કહી શકાય કે જીયાણાની તમામ વસ્તુઓ મળી શકે? જીયાણામાંથી 0 થી લઈને 2 વર્ષના બાળકને તમામ વેરાયટી આપણી ત્યાં મળશે. અને ક્વોલિટી પણ સારી છે. એવું નહીં કે ઓપન કરીને બતાવી દો. તમે જો ક્વોલિટી જોવો તમે એક વખત. મતલબ એકવાર તો વિઝિટ કરવી જોઈએ મિત્રો.
કારણ કે એ ટુ ઝેડ વસ્તુ છે જમીનભાઈ ના કહેવાથી કે ઘેણાની એ દરેક વસ્તુ તમને મળી બ્લેન્કેટ જશે. છે, પછી બેગ બી છે. ડાયપર બેગ છે. ઓકે. પછી નવી માતાઓને જે ડાયપર બેગ નો યુઝ સારી ક્વોલિટી છે. ઓકે. ડાયપર બેગ અંદર કોયલ બેગ આવે છે જે બાળકનું દૂધ ગરમે ગરમ રહે. અરે વાહ. અચ્છા, હજુ એક ક્વેશ્ચન પૂછવો તો જયમીનભાઈ કે આ બધી વસ્તુ છે, હવે સમજી લો કોઈ બેન આવી કે કોઈ બી એક જ વસ્તુ જોઈતી હોય, જેમ કે આવી જાય એક બેગ જોઈતો હોય તો આપણે આપીએ છીએ વન સિંગલ વસ્તુ બી, જવું જ નહીં કે આ બધી એક સાથે લેવું જોઈએ? એવું જરૂરી નથી. અમારું આમ તો કામ હોલસેલ નું કામ છે, છતાં અમે રિટેલ કાઉન્ટર ને હોલસેલ ના ભાવે આપણે આપણા કસ્ટમરોને ખુશ કરવા મતલબ કે એક બે વસ્તુ બી આપણે આપી દઈએ છીએ. એટલે જનરલી આજુબાજુના કસ્ટમર હોય છે એટલે બધા ઓળખીતા જ હોય છે એટલે આપી દઈએ છીએ અમે. આ શું છે? આ છઠ્ઠી નું બોક્સ છે. આ જોઈ શકો છો છઠ્ઠી પૂજન નું બોક્સ છે. આમાં બધી વેરાયટી અંદર આવી જાય, વિધિના લેખ આવી જાય, એક નાના એવા જબલાથી લઈને ગોદડીનો સામાન આવી જાય છે બધું. ઓકે, બીજું શું આપણે બતાવવાના છે? બીજું અમારી પાસે એક યુનિક વેરાયટી છે અમારી પાસે, બેબી કેર. ઓકે. હજી નાના બાળકોને જ્યારે લોકો ફરવા જાય છે બરોબર, તો બાળકોને તેડીને હાથ દુખી જાય છે, એના માટે આ તમે આ રીતે યુઝ કરી શકો છો. બેબી કેર કે બાળકને તમે સાઈડમાં તમે સરસ છે, તેડવું ન પડે, આ રીતે તમે યુઝ કરી શકો છો. પછી ટ્રાવેલિંગ ની વાત કરું તો બીજી પણ એક વેરાયટી છે અમારી પાસે. ટ્રાવેલિંગ મિત્રો આ બહુ મસ્ત વસ્તુ છે, બહુ યુનિક બી છે, આ જલ્દી મળતું બી નથી. આ સરસ છે, અમારી પોતાની બ્રાન્ડ નું છે, તમે જોઈ શકો છો. આ જોઈ શકો છો પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે. પછી બીજું શું છે? બીજું એક ટ્રાવેલિંગ કાર ખોયું જે તમારી ગાડીને હિસ્કો બનાવી દેશે. આ કાર ખોયુંની કીટ આવે. આ ઠીક છે. તમારું ઘોડિયામાં જે નોર્મલી જે ખોયું હોય એ ખોયું તમારે ફિટ કરીને ટ્રાવેલિંગ કરતી વખતે તમે ગાડીની અંદર ઘોડિયું તમે બનાવી શકો. ઓકે, જેમ કે આપણે એક રીલ્સ બનાવી હતી, આ સેમ એ છે કે અલગ છે? યસ એ જ વસ્તુ છે, સેમ એ જ વસ્તુ. પ્રાઇસ ચેન્જ થઈ છે કે સેમ પ્રાઇસ છે? ઓકે, પ્રાઇસ સેમ છે. આ માત્ર 150 રૂપિયામાં. 150 રૂપિયામાં એક રીલ્સ બી બનાવેલી, એ બી હું તમને મેન્શન કરી દઈશ. 3 મિલિયન જેટલું ગયેલી એ રીલ્સ, અને બહુ કામની છે. તમે ટ્રાવેલમાં ગમે ત્યાં ગયા હોય, ગાડીમાં બી આવી જાય, ગમે ત્યાં કામની વસ્તુ છે. બીજું આ બધું શું છે થોડુંક બતાવો જમીનભાઈ. બીજું અમારી પાસે આ બધા ખોયા છે, મતલબ કે આનો બી સ્ટોક આપણી જોડે? હા, સ્ટોક ભરપૂર સ્ટોક આપણી પાસે અવેલેબલ રહેશે, કારણ કે આપણે રિટેલ કરતા હોલસેલ નું કામ મોટું છે આપણું. આ ખોયા છે, આ જોઈ શકો છો. ખોયા જોઈ શકો, મિનિમમ 500 તો ખોયા હશે જમીનભાઈ, કે વધારે જ હશે? વધારે. આ ડ્રાય શીટ છે. ઓકે, આ પણ તમે જોઈ શકો છો. બરાબર છે. અરે જમીનભાઈ, એક વસ્તુ આપણે બહુ સાંભળેલું કે એનઆરઆઈ ઘોડિયા, એ શું હોય છે? એ ઇલેક્ટ્રિક ઘોડિયા જેવા કે? અરે એ જ વસ્તુ તમને બતાવવાનો હતો, ચલો આવો મારી સાથે. એનઆરઆઈ ઘોડિયું એટલે આ જે નાનું છે 2 ફૂટમાં પેકિંગ થઈ જાય છે, અને જે ફોરેન ની અંદર નવા કપલો જે જાય છે એના માતા પિતા આ જ ઘોડિયું ટ્રાવેલિંગ માટે કે બેગ ની અંદર મૂકીને યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, લંડન માં લઈ જાય છે. એ આ જ ઘોડિયું છે. ચલો હું તમને ખોલીને બતાવું. અને આ એસેમ્બલી સમજી લો કોઈ બી બેન એમને જાતે બી કરી શકે એવું? એસેમ્બલી બહુ ઈઝી છે. આ એસેમ્બલી બહુ ઈઝી છે. લાવ તો જોઈ લઈએ. સાદું અને સિમ્પલ જ છે આ એસેમ્બલી. આ તમે જોઈ શકો છો, આ બધી વસ્તુ આવી ગઈ ને? હા, બધી વસ્તુ આવી ગઈ. લો, આ તમે જોઈ શકો છો. મિનિમમ 1 મિનિટ પણ નહીં લાગતી હોય ને જમીનભાઈ? 1 મિનિટમાં તો રેડી થઈ જતું હશે. 1 થી 1.5 મિનિટનો ટાઈમ લાગે આ એસેમ્બલી કરતા. બરાબર છે. આ તમારી એસેમ્બલી થઈ ગઈ, રેડી. આ રેડી થઈ ગયું છે. આ રેડી થઈ ગઈ. તો તમે આ જોઈ શકો છો કે આ તો 30 સેકન્ડ પણ નથી લાગ્યા. આ જ ઘોડિયામાં તમે ઓટોમેટિક પણ કરી શકો. આપણે જે પેલા મેં તમને જે કીટ બતાવી એ કીટ આપણે અહીં ફિટ કરી દેવાની, અને આ જ ઘોડિયું તમારું ઓટોમેટિક થઈ ગયું છે, તમારે ઝુલાવવાની જરૂર નથી પડતી. તો આ 30 સેકન્ડમાં તો થઈ ગયું જમીનભાઈ. તો હવે આપણા બહેનો માટે હવે જો આ એમને ખબર પડી ગઈ કે આ 30 સેકન્ડમાં થઈ જાય છે, બરાબર, તો એમને એક ડેમો જ આપી દો કે ઓટોમેટિક આમાં થઈ જાય. ઓકે, તમારે આ જ ઘોડિયું તમારે ઓટોમેટિક કરવું છે. સાદું ને સિમ્પલ જ છે. બસ આ જે કડી હોય એ કડી તમે ખોલી નાખવાની. કડી ખોલી લેવાનું. કડી ખોલ્યા પછી
આ જે ડિવાઇસ આવે જે કીટ આપણે બતાવી હતી, જે કીટ બતાવી એ જ કીટ છે. એ કીટ અહીં તમારે ફિટ કરી દેવાની. બરાબર છે, ઇઝીલી છે આવો. ઓકે, સમજી લો આ કીટ લાગી ગઈ. એ જ રીતે સામેનો હુક આવે, ઓકે, એમાં પણ આ કડી ખોલી નાખવાની. આ બંને કડી ખોલી દેવાની. બંને કડી ખોલી દેવાની. ઓકે, ના બોલ્ટ આપણે ટાઈટ કરી દીધો. આ તમારું થઈ ગયું ઓટોમેટિક. બરાબર. અને તમે આ જ વસ્તુ તમે જે તમારા પાંગરા હોય ખોયા સાથે તમારે લગાવી દેવાનું. અને એક એડેપ્ટર આવે, ઓકે, જે તમારા પાવર સપ્લાય આપવા માટે. આ ડીસી પાવર આવે, જે શોર્ટ લાગવાની કે બાળકની સેફટી આમાં 100% હોય. એ પિન તમારે અહીં ભરાઈ દેવાની. લગાવીને ડાયરેક્ટ પ્લગમાં આપણે નાખી દેવાનું. ડાયરેક્ટ પ્લગમાં નાખી એટલે તરત ચાલુ. અને યુએસ માટે ફ્લેટ પિન આવે છે. બરાબર. તેમાં યુએસ ના કસ્ટમરને જે વચ્ચે ડિવાઇસ કે સોકેટ રાખવાની જરૂર નથી પડતી, ડાયરેક્ટ ફ્લેટ પિન આવે છે યુએસ માટે, યુએસ કેનેડા માટે. તો મતલબ કે એનઆરઆઈ ઘોડિયા મતલબ 1 મિનિટમાં તો આપણું રેડી થઈ જાય છે. 1 મિનિટમાં રેડી થઈ જાય છે. તો જયમીનભાઈ તમે ખૂબ મસ્ત મજાની એક વસ્તુ બનાવી છે. બહુ એક કહેવાય કે એવી ટેકનોલોજી કે જે ઘણા બહેનોને રાહત થાય છે. તો આપણા બધા બહેનોને બી બતાવો, દોસ્તોને બી બતાવો કે આપણે કેટલા ટાઈમથી આપણી સર્વિસ મતલબ કે ચાલુ છે આપણું. અમે ચાલુ છેલ્લા 5 વર્ષથી કરેલું છે અમે. જે પેલા અમારા નાના પાયે હતું, અત્યારે અમે મોટા પાયે છે. જે અમારી એક પોતાની ટીમ બનાવેલી છે કે મોટા પાયે કે કસ્ટમરને સારો સપોર્ટ આપી શકીએ. એટલે આપણે 5 વસ્તુ કમ્પ્લીટ કરી દીધા છે. 5 વર્ષ કમ્પ્લીટ. તો આપણે મેન્યુફેક્ચરિંગ બી બતાવી દઈએ આપણે ક્યાં બને છે બધું. ચલો બતાવી દઉં તમને. ચલો મિત્રો, આ અમારું આજનું પ્રોડક્શન છે. ઓકે, પર ડે અમારા 200 થી 500 ઘોડિયા અમારું પ્રોડક્શન થાય છે. ખૂબ સરસ કહેવાય. તો કારણ કે વસ્તુ બી તો યુનિક છે ને. અને આમાં પણ 2 ક્વોલિટી આવે છે, એક લાઇટ વેટ અને હેવી વેટ. જેમ કે આ પ્રોડક્શન અમારું લાઇટ વેટ નું છે અને આ જ ઘોડીઓ અમારું હેવી વેટ નું છે. અચ્છા, આનું વેટ કેટલું હશે જમીનભાઈ? આનું વેટ 7 કિલો વેટ આનું છે, 4 ફૂટમાં. અને જે એનઆરઆઈ ઘોડી મેં તમને નીચે બતાવ્યું એનું વેટ 7.5 કેજી. 7.5 કેજી અને આ 7 કેજી. આ 7 કેજી. અચ્છા, 7 કેજી નું બી ઉપર કઈ હશે આપણે? 7 કેજી નું હજી એસેમ્બલી કરવાની બાકી છે જે અમારી. ઓકે, અત્યારે ખાલી ટેસ્ટિંગમાં છે, ખાલી કે વોલ બોલ બધું ઓકે છે કે નહીં એમ. એસેમ્બલી હજી બાકી છે અમારી કરવામાં. બરાબર છે. અમારે ઘોડિયાની સાથે કીટ પણ મેન્યુફેક્ચરિંગ છે, જે આ કીટ નું એસેમ્બલી અને ટોટલી રો મટીરીયલ આ બધી વસ્તુ બી આપણે અહીંયા જ બને છે. અને આ કીટ ને લોકો ઇલેક્ટ્રિક મમ્મી કહેવામાં આવે છે, જે મમ્મી નું કામ આ સરળ કરે છે. એટલે હું નથી કહેતો, પણ ગામ એવું કહે છે કે ઇલેક્ટ્રિક મમ્મી છે આ, જે મમ્મી નું કામ આ કરે છે. મતલબ કે એક રાહત બી આપે છે ને આજના સમયમાં. બાળક રાતભર રોતું હોય એની જગ્યાએ આ ઇલેક્ટ્રિક મમ્મી આવી ગયું કે અમને બી રાહત થાય છે. રાહત એટલે મમ્મીને વરદાન રૂપ તરીકે એક વસ્તુ આવેલી છે, ઇલેક્ટ્રિક મમ્મી. ઓકે, બરાબર છે, ખૂબ સરસ. બીજું છે કઈ કે આપણું અહીં એસેમ્બલી નું આટલું જ કામ છે? એસેમ્બલી નું આપણું આટલું જ કામ છે. તો ચલો આપણે બીજું કઈક વસ્તુ કઈક યુનિક હોય તો બતાવીએ પણ. 100%. ચલો. તો મિત્રો તમે આ જોઈ શકો છો કે એક ઇલેક્ટ્રિક ઘોડિયાથી લઈને એક એસેમ્બલી બધી વસ્તુ મળે છે, નાના બાળકોની જીયાણાની બી વસ્તુઓ. તો જયમીનભાઈ હવે ઓર્ડર માટેનું કેમનું રહેવાનું છે આપણે? અમારા ઘણા કસ્ટમર એવા છે કે ફોન ઉપર ઓર્ડર અમને આપે છે કે અમારે ઘોડિયું જોઈએ છે, કીટ જોઈએ છે, જીયાણાની વસ્તુ જોઈએ છે. એક કસ્ટમરને અમારી પોતાની વેબસાઇટ પણ છે, અને તમે લોકો અમારા ફોન ઉપર પણ ઓર્ડર અમને આપી શકો છો. જે અમારી ટીમ બેસેલી હોય છે એ જ ફોન ઉપર ઓર્ડર લેશે. તમારે આપણા ઇન્ડિયા સિવાય બી બહાર બી વર્લ્ડ વાઇડ બી કુરિયર થાય છે. ઇન્ડિયા સિવાય વર્લ્ડ વાઇઝ બી કુરિયર થાય છે. આપણે ઓલ ઓવર ઇન્ડિયા તો થાય છે. પીસ જોઈએ તો બી તમને મળી જશે. એક મોટર જોઈતી હોય તો બી આપણે પ્રોવાઈડ કરી દઈશું. તો પણ આપણે કુરિયર કરી આપશું. આપણો ખાલી ટાઈમિંગ કહી દો. ટાઈમિંગ આપણે સવારના 10 થી સાંજના 7 વાગ્યા સુધી હોય છે ટાઈમિંગ આપણો. હવે બીજા એક વિડીયોમાં બી આપણે કઈક રોબોટ બી બતાવવાના છીએ. ઝુમાર્ટ પ્રાઇવેટ લિમિટેડ એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે ટૂંક સમયની અંદર, વેક્યુમ ક્લીનર રોબોટ. જે મમ્મીનું જ કામ છે કે જે મમ્મીના કચરા પોતા ઓટોમેટિક કરે છે. શું વાત છે! તો આપણે 2-4 દિવસમાં પાછા આવીએ મિત્રો. આ તો એક હજુ તો સેમ્પલ હજુ તો આવા બહુ વિડીયો આવવાના છે, તો તમે જોતા રહેજો. આપણે બીજા પાર્ટમાં આપણે મળીએ.